સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। દિયોદર રામાપીર મંદિર વિસ્તારમાં કરી સાસુની નિમર્મ હત્યા। જમાઈએ સાસુની હત્યા કરતા સમગ્ર પંથકમાં વ્યાપી અરેરાટી। રાજકોટ અગ્નિકાંડ બાદ રેડિયાળ પાલિકા તંત્ર જાગ્યું। ફાયર સેફટીને લઈને વન સેન્ટર, સંકેત ઇન્ડિયા અને ઓશિયા મોલ કરાયા સીલ। પાલનપુર ખાતે મતગણતરી સ્ટાફની તાલીમ યોજાઈ। ઈવીએમ કાઉન્ટિંગ અને બેલેટ કાઉન્ટિંગ અંગે અપાયું માર્ગદર્શન। બનાસકાંઠાના વાતાવરણમાં પલટો। જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણના કારણે ગરમીમાં થોડીક રાહત। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલા રામાપીરના મંદિર પાસે જમાઈએ પોતાની સાસુને મોતને ઘાટ ઉતારી નાખી છે। જેમાં 4 દિવસ અગાઉ જમાઈ જામાભાઈ ચૌહાણ તેમના સાસરી પક્ષમાં આવી પોતાની પત્ની સાથે ઝઘડો કર્યો હતો। ત્યારે પત્નીને તેના પતિ સાથે ન મોકલી સાસુએ જમાઈ સાથે ઝઘડો કર્યો હતો। જે બાદ મોડી રાત્રે જામાભાઈ ચૌહાણે તેમની સાસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી। આ સમગ્ર હત્યાની ઘટનાને લઈ હવે દિયોદર પોલીસે તપાસના દોર શરૂ કર્યા છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હત્યા, મારામારી અને લૂંટ સહિતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને હત્યાના બનાવોમાં બનાસકાંઠા જિલ્લામાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે વધુ આજે એક ઘટના દિયોદર ખાતે બની હતી, જેમાં ભાભર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે રહેતા જામાભાઈ પાંચાભાઈ ચૌહાણના લગ્ન દિયોદર ખાતે 30 વર્ષ અગાઉ તેજલબેન ઈશ્વરભાઈ ભાટી સાથે થયા હતા। જેમાં લગ્ન દરમિયાન પાંચાભાઈને 4 દીકરી અને 1 દીકરો સંતાન રૂપે થયા હતા। પરિવાર સાથે તેમનું લગ્ન જીવન સારી રીતે ચાલતું હતું, પરંતુ છેલ્લા 4 દિવસથી જામાભાઈ ચૌહાણ અને તેમની પત્ની તેજલબેન વચ્ચે અણબનાવો શરૂ થઈ ગયા હતા। જેથી જામાભાઈના ત્રાસથી કંટાળીને પત્ની તેજલબેન જામાભાઈને છોડી દિયોદર ખાતે પોતાના પિયર આવીને રહેતી હતી। જે દરમિયાન જામાભાઈ ચૌહાણ તેમની પત્નીને લેવા માટે તેમના સાસરી દિયોદર ખાતે આવેલા રામાપીરના મંદિર પાસે ગયા હતા। જે દરમિયાન જામાભાઈને તેમની સાસુ ફૂલીબેન ભાટી સાથે ઝઘડો થયો હતો। ફૂલીબેન અવારનવાર જામાભાઈ દારૂ પીને તેમની દીકરીને હેરાન પરેશાન કરતો હોવાના કારણે જામાભાઈના ઘરે મૂકવાની ના પાડતા જામાભાઈ તેમના સાસરીમાંથી નીકળી ગયા હતા। જે બાદ તેમની સાસુ દ્વારા તેમને ઝઘડો કર્યો હોવાનું મનમાં રાખી આવેશમાં આવેલા જામાભાઈ ચૌહાણ મોડી રાત્રે તેમના સાસુ ફૂલીબેનને મોતને ઘાટ ઉતારવા માટે પ્લાન કર્યો હતો અને પરત આવીને તેમની સાસુ જે પથારીમાં સૂતા હતા તે પથારીમાં જામાભાઈ ચૌહાણે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી તેમની સાસુની હત્યા કરી નાખી હતી અને હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારજનો તાત્કાલિક ઈજાગ્રસ્ત ફૂલીબેનને સારવાર માટે પાટણના ધારપુર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું। આ સમગ્ર હત્યાની ઘટનાને લઈ દિયોદર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને લાશનું પંચનામું કરી હત્યા કરનાર જામાભાઈ ચૌહાણને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।
આજના આધુનિક યુગમાં હવે લગભગ કોઈ વસ્તુ અશક્ય રહી નથી અને તેમાં પણ મેડિકલ સાયન્સનો એટલો વિકાસ થયો છે કે હવે અશક્ય માનવામાં આવતી શસ્ત્રક્રિયાને સરળતાથી અને સફળતાથી પાર પાડવામાં આવી રહી છે. આવો જ એક કિસ્સો ડીસામાં જોવા મળ્યો છે, જ્યાં એક દર્દીની કિડનીમાં પગના બદલે હાથના ભાગથી સ્ટેન્ડને સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. ડીસા ખાતે આવેલી બનાસ હાર્ટ કેર હોસ્પિટલમાં અત્યારે સારવાર લઈ રહેલા આ છે સિદ્ધરાજ બલુભા સોઢા. સિદ્ધરાજ સોઢાની કિડનીમાં ખામી સર્જાતા તેમના હાથ અને પગના ભાગનું બ્લડ પ્રેશર સામાન્ય કરતાં અલગ રહેતું હતું, જેથી ડીસા ખાતે આવેલી બનાસ હાર્ટ કેરના તબીબ ડૉક્ટર રવિન્દ્ર ગેહલોતે તેમના રિપોર્ટ કરતા તેમની કિડનીમાં રક્તનું ભ્રમણ યોગ્ય રીતે ના થતું હોવાનું સામે આવ્યું છે, જેથી આવા કિસ્સામાં કિડનીમાં સ્ટેન્ડ મૂકવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. પરંતુ સિદ્ધરાજ સોઢાની કિડનીથી નીચેના ભાગની તમામ નસો બ્લોક હોવાના લીધે કિડનીમાં સામાન્ય રીતે જે સ્ટેન્ડ મૂકવા માટે તેનું પ્રત્યારોપણ પગથી કરવામાં આવે છે, પરંતુ કિડનીથી નીચેના ભાગમાં તમામ નસો બ્લોકેજ હોવાના લીધે આ સ્ટેન્ડનું પ્રત્યારોપણ હાથથી કરવું પડે તેમ હતું અને તે ખૂબ જ પડકારજનક હતું. ત્યારે ડીસાની બનાસ હાર્ટ કેર હોસ્પિટલના હૃદયરોગ જાણકાર ડૉક્ટર રવિન્દ્ર ગેહલોતે આ પડકારજનક ઓપરેશન હાથ ધર્યું હતું અને કિડનીમાં જે સ્ટેન્ડ મૂકવાનું હતું તે સ્ટેન્ડને હાથના ભાગેથી સફળતાપૂર્વક પ્લાન્ટ કર્યું છે અને અત્યારે દર્દી સિદ્ધરાજ સોઢાની તબિયત પણ સ્થિર છે. હું આપણે અહીંયા ડીસામાં બનાસ હાર્ટ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ કાર્ડિયોલોજીસ્ટ તરીકે સેવા આપું છું. આજે આપણે વાત કરતું એક અલગ જ પ્રકારના કેસની. અમારી જોડે એક 50 વર્ષના કાકા પેરિફેરલ સેન્ટરમાંથી રિફર થયા હતા. જેમનું બ્લડ ઉપરના હાથનું બંને હાથનું બ્લડ પ્રેશર અરાઉન્ડ 200ની અરાઉન્ડ રહેતું હતું અને પગનું બ્લડ પ્રેશર 110-120ની આજુબાજુમાં જે ઉપરનું બ્લડ પ્રેશર હોય એ રહેતું હતું. એ પેશન્ટનું ક્રિએટિનિન જે આપણે કિડનીનો રિપોર્ટ કહેતા હોઈએ છીએ એ ડીરેન્જ હતો. તો એ પેશન્ટને ફર્ધર ટ્રીટમેન્ટ માટે અમારે ત્યાં રિફર કરવામાં આવ્યા હતા. તો એ પેશન્ટને એડમિટ કર્યા પછી એના ઇન્વેસ્ટિગેશન કરતાં અમને ખબર પડી કે પેશન્ટની ડાબી તરફની જે નસ હોય છે, કિડનીની જે ડાબી તરફની કિડનીને જે બ્લડ સપ્લાય કરતી નસ હોય છે એમાં ઓલમોસ્ટ 98% જેટલું બ્લોક હતું અને કિડનીથી નીચેના ભાગમાં જે આપણા બંને પગમાં જે હૃદયમાંથી નીકળતી નસ જે બંને પગમાં સપ્લાય કરતી હોય છે એ નસ ઓલમોસ્ટ 100% બંધ છે. તો એવા કેસમાં જ્યારે આપણે કિડનીની નસમાં જ્યારે બ્લોક આવતું હોય છે ત્યારે એ નસની સ્ટેન્ટિંગ અમે યુઝ્યુઅલી પગમાંથી કરતા હોઈએ છીએ. પણ આપણા આ કેસમાં કંઈક અલગ વસ્તુ એટલી હતી, ચેલેન્જ એટલે હતા કે આ કેસમાં કિડનીથી નીચેના ભાગમાં જે મેઇન વેસલ કહેવાય છે એવો ટાઈ 100% બંધ હોવાથી પગથી આ પેશન્ટની કિડનીની નસ ઓપન કરી શકીએ એમ નહોતા આપણે. એટલે આવા કેસમાં જે કે બહુ ચેલેન્જિંગ હોય છે એવા કેસમાં આપણે હાથથી એટલે કે એમના જમણા હાથથી આપણે જે કિડનીની નસને બલૂનથી પહેલાં પહોળી કરી અને ત્યાં આપણે એક સ્ટેન્ડ મૂકેલો છે અને પેશન્ટ અત્યારે સ્ટેબલ છે. અને હવે આગળ આ પેશન્ટમાં આપણે એનો જે કિડનીથી નીચેના ભાગમાં જે મેઇન વેસલ બંધ પડી છે એનો બાયપાસનો પ્રોગ્રામ કરેલો છે. શું કહેવા માગું છું આવા પેશન્ટોને તમે? આવા પેશન્ટોને મારા તરફથી એક જ મેસેજ છે કે આજના એડવાન્સ જમાનામાં એટલે કે મેડિકલ સાયન્સ એટલું ડેવલપ થઈ ગયું છે કે ગભરાવાની જરૂર નથી. આ થોડુંક જોખમ રહે છે પણ તમારે થોડોક ધીરજ અને થોડોક ભરોસો રાખીએ તો કોઈ પણ મુશ્કેલીને આપણે પાર પાડી શકીએ છીએ. સિદ્ધરાજ સોઢાની કિડનીમાં સફળતાપૂર્વક હાથના ભાગેથી સ્ટેન્ડને પ્લાન્ટ કરી દેવાયું છે અને હવે તબીબ દ્વારા દર્દીની કિડનીની નીચેના ભાગથી બ્લોક થયેલી નસો માટે બાયપાસ સર્જરી કરવામાં આવશે. ડૉક્ટર રવિન્દ્ર ગેહલોત દ્વારા કરવામાં આવેલી અભૂતપૂર્વ સર્જરી બાદ કહી શકાય કે મેડિકલ સાયન્સે મોટી હરણફાળ ભરી છે અને હવે લગભગ મોટા ભાગની તમામ સર્જરી શક્ય બની છે. ડીસાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ સામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 9 શખ્સોને ડીસા શહેર દક્ષિણ પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે 20,410નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ડીસા દક્ષિણ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ડીસા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની સામે પાર્લરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમે છે, જેથી તે જગ્યાએ રેડ કરતા 9 ઈસમ 3 પત્તીનો જુગાર રમતા પકડાઈ ગયા હતા. પોલીસે ઝડપાયેલા ઈસમો પાસેથી કુલ 20,140 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. થરાદ પંથકમાં વહેલી સવારથી સાંજ સુધી વાદળછાયું વાતાવરણ રહેતા વરસાદ થવાની સંભાવનાને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. થરાદ તાલુકામાં ખેડૂતો દ્વારા બાજરીનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે અને ખેડૂતોએ હવે બાજરી કાપણી કરવાની પણ શરૂઆત કરી દીધી છે.
અને ત્યારે જો હવે વરસાદ થાય તો બાજરીના પાકમાં ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો પણ આવી શકે તેવી સંભાવના છે. તેથી થરાદ તાલુકાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જાણે મોઢામાં આવેલો કોળિયો ફરી એકવાર કુદરતના કહેર વચ્ચે છીનવાઈ ના જાય. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું. રાજકોટ અગ્નિકાંડ બાદ રેડિયાળ પાલિકા તંત્ર જાગ્યું. ફાયર સેફટીને લઈને વન સેન્ટર, સંકેત ઇન્ડિયા અને ઓશિયા મોલ કરાયા સીલ. પાલનપુર ખાતે મતગણતરી સ્ટાફની તાલીમ યોજાઈ. EVM કાઉન્ટિંગ અને બેલેટ કાઉન્ટિંગ અંગે અપાયું માર્ગદર્શન. બનાસકાંઠાના વાતાવરણમાં પલટો. જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણના કારણે ગરમીમાં થોડીક રાહત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગ નો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MSc CA and IT MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. Well equipped infrastructure, qualified faculties, well resourced library, updated computer lab, fully Wi-Fi campus. ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. રત્ન કલાકારો માટે સારા સમાચાર. બેંગ્લોરની હીરાની કંપની ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના રત્ન કલાકારો માટે લાવી ઘર આંગણે રોજગારની નવી તક. હીરા ઉદ્યોગના રત્ન કલાકારો માટે ફૂલ ટાઈમ કામ મળશે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ગઢ, ચંડીસર, ભાટસણ અને જૂના ડીસા માટે જોઈએ છે અનુભવી રત્ન કલાકારો. તો આજે જ સંપર્ક કરો વી ડાઇમ એક્સપોર્ટ LLP, ત્રીજા માળે, કોજી ટાવરની પાછળ, જાંગીડ કોમ્પ્લેક્સ, ઢુંડિયાવાડી રોડ, પાલનપુર. અંકિત ભટ્ટ, મોબાઈલ નંબર 8104 95706. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. રાજકોટમાં ટીઆરબી ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 નિર્દોષ જિંદગીઓ હોમાઈ જતા રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે રાજકોટની ઘટના બાદ પાલનપુર નગરપાલિકાનું રેઢિયાળ તંત્ર કુંભકર્ણની ગાઢ નિંદ્રામાંથી જાગ્યું છે. પાલનપુર પાલિકા દ્વારા આજે ફાયર સેફટીના સાધનોના અભાવ અને ફાયર સેફટીની એનઓસી મુદ્દે ડીસા હાઈવે પરના 2 મોલ અને આબુ હાઈવે પર આવેલ 1 મોલ સીલ કરવામાં આવ્યા હતા. આમ આજે પાલનપુરમાં પાલિકાએ 3 મોલને સીલ કર્યા છે. રાજકોટ અગ્નિકાંડ બાદ જાગેલી પાલનપુર નગરપાલિકા દ્વારા ફાયર સેફટી મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે ડીસા હાઈવે પર આવેલા વન સેન્ટર અને ઓશિયા મોલ અને આબુ હાઈવે પર આવેલ સંકેત ઇન્ડિયા મોલમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ અને ફાયર સેફટીની એનઓસી ન હોવાથી આ બંને મોલ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે આજ દિન સુધી આ બંને મોલ ધમધમતા હતા. રોજના હજારો ગ્રાહકો મોલમાં ખરીદી કરવા આવતા હોય છે. ત્યારે આજ દિન સુધી ફાયર સેફટી મુદ્દે આંખ મીચામણા કરનાર પાલિકા તંત્રએ રાજકોટની ઘટના બાદ સીલ મારતા પાલિકાની કાર્યવાહી પણ ચર્ચાસ્પદ બની છે. બન્યો એ રાજકોટના બનાવ પછી એ દિવસથી જ સતત રાજ્ય સરકારનું માર્ગદર્શન, સૂચનાઓ, પરિપત્રો, ઓર્ડર્સો અને કાલે રાત્રે જ પણ અમને એક ઓર્ડર જે મળ્યો છે રાજ્ય સરકાર તરફથી કે હવે તો નોટિસ પણ આપવાની જરૂર નથી. જો ત્યાં એની યોગ્ય સિસ્ટમો કાર્યરત ના હોય તો એની ઉપર સીધી ફોજદારી કાર્યવાહી કરીને પોલીસ ફરિયાદ કરવાની છે. તેમ છતાં પણ અમારી પાસે સર્વે થયા મુજબ જે આવા પબ્લિક ગેધરિંગ પ્લેસો ઉપર આવી જે ક્ષતિઓ જણાઈ હતી એમાં મેજરલી કહી શકાય એવી એક ઓશિયા મોલ કે જ્યાં સતત પબ્લિક આવતી હોય છે એની 2020ની રિન્યૂ થયા વગરની એનઓસી હતી, તેમજ એની સિસ્ટમ આજે પણ કાર્યરત નહોતી અને ત્યાં પણ ઓર્ગેનિક માલ, ચોખા, તેલ આવું ગોડાઉન ભરેલું હોવાથી ત્યાં આગ લાગવાના સંભવ અને લાગ્યા પછી બુઝાવવા માટે પણ ખૂબ મોટી તકલીફ પડે એવી પરિસ્થિતિ હતી. માટે એ મોલ સીલ કર્યો છે. બીજું એક ગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલ, જ્યારે અમે અગાઉ પણ 3 વાર નોટિસ આપી હતી, એ ડૉક્ટર કોઈપણ કયા રીતે કયામાં નહોતા અને ચોથે માળ હોસ્પિટલ હતી એટલે એ હોસ્પિટલમાં પણ બહુ રિસ્ક હતું એટલે એ પણ સીલ કરી છે. બીજી સંકેત ઇન્ડિયાના બેઝમેન્ટમાં કોઈ ક્લાસીસ ચલાવતું હતું, ત્યાં પણ કોઈ પણ જાતની સિસ્ટમ નહોતી, એ પણ સીલ કર્યું છે. હજુ પણ ડૉક્ટર હાઉસની અંદર અમને કેટલીક ઇમારતો જણાયેલી છે કે જ્યાં ફક્ત સિસ્ટમ દેખવા પૂરતી જ લગાવેલી છે. અમારી જાણમાં આવેલું છે, અત્યારે અમારી ટીમ છે ત્યાં અને અમે ડૉક્ટર હાઉસમાં પણ સીલ કરીશું. એ સિવાય ડેરી રોડ ઉપર જ્યાં સૌથી વધારે ક્લાસીસ આવેલા છે, ઓછામાં ઓછી 7 થી 8 લાઇબ્રેરીઓ આવેલી છે, એ લાઇબ્રેરી ચોથા માળે લાઇબ્રેરીઓ છે, એની સિંગલ એન્ટ્રી છે. બીજી બાજુ એક્ઝિટની કોઈ એન્ટ્રી જ નથી. જો ત્યાં પણ કોઈ મોટું ડિઝાસ્ટર થાય તો કેટલાય બાળકો, નાના બાળકો કે વિદ્યાર્થીઓને નુકસાન થાય. આવી જેટલી અત્યારે હાલ અમે લગભગ 95 થી 105 મિલકતોને આજે અમારી ટીમને નોટિસ આપવા મોકલી છે. અમને 3 દિવસની નોટિસ આપી છે. 3 દિવસની નોટિસ બાદ જો એ લોકો કોઈ કાર્યવાહી નહીં કરે તો ના છૂટકે અમારે એ મિલકતોનું લાઇટ કનેક્શન, નળ કનેક્શન કે ગટર કનેક્શન એ કાપવું પડશે અને જરૂર પડશે તો અમે એની મિલકતો પણ સીલ કરીશું. હવે આ બાબતમાં કોઈનું પણ ચલાવી નહીં લેવાય. કોઈનો પણ જીવ જાય એવી કોઈ પણ પ્રક્રિયા હશે તો અમે છોડીશું નહીં અને એમાં કોઈનું સાંભળવામાં આવશે નહીં. વાવ શહેર ખાતે દિન પ્રતિદિન ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે વાવ શહેરમાં ઠંડી છાશ અને લીંબુ શરબત અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે વાવ મામલતદાર હમીરભાઈ વાઘેલાની રાહબારી હેઠળ વાવ શહેરના જૂના બસ સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડ, હાઈવે વિસ્તાર, મામલતદાર કચેરી, નવી બજાર, માર્કેટયાર્ડ જેવા વિવિધ વિસ્તારોમાં વેપારી એસોસિએશન, ફેર પ્રાઇઝ એસોસિએશન તેમજ મામલતદાર કચેરી, યુવા મિત્ર મંડળ તરફથી વિવિધ સ્થળો ઉપર ઠંડી છાશ અને લીંબુ શરબત અને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગામ લોકોએ તેમજ રાહદારી મિત્રોએ 45 ડિગ્રી તાપમાનમાં આ સેવા કેમ્પનો લાભ લઈ આ ઉમદા કામગીરીને બિરદાવી હતી. 45 ડિગ્રી તાપમાનમાં લોકોએ લીંબુ શરબત અને ઠંડી છાશ પીને ખુશી અનુભવી હતી અને સેવા કેમ્પની કામગીરીને બિરદાવી હતી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે,
જેની અસર માનવ જીવન પર વર્તાઈ રહી છે. ત્યારે બપોરના સુમારે જિલ્લાના તેમજ ગ્રામીણ વિસ્તારના માર્ગો સુમસાન જોવા મળી રહ્યા છે. ત્યારે લોકોને ગરમીમાં રાહત મળે તે માટે અલગ અલગ સ્થળે છાશનું તેમજ લીંબુ શરબતનું વિતરણ કરાઈ રહ્યું છે. ત્યારે આજે દિયોદર પોલીસ સ્ટેશન પાસે દિયોદરના 5 સેવાભાવી વેપારીઓએ ભેગા મળી ઠંડી છાશનું વિતરણ કર્યું હતું અને માર્ગ પરથી પસાર થતા રાહદારીઓએ ઠંડી છાશ ગ્રહણ કરી કાળઝાળ ગરમીથી રાહત મેળવી હતી. અંદાજિત 500 થી 700 લીટર ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. હમણાં છેલ્લા 15 દિવસથી ડીસા શહેર પર ગરમી જાણે કહેર વર્તાવી રહી હોય તેવો અહેસાસ 45 ડિગ્રી ગરમીમાં ડીસાવાસીઓને કરાવી રહી છે. આ ગરમીમાં ડીસાના શહેરીજનોને રાહત મળે તે અનુસંધાને ડીસામાં જાહેર સ્થળો પર ડીસાની જાહેર સંસ્થાઓ દ્વારા ઠંડા પાણી તેમજ ઠંડી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ડીસા સાંઈબાબા મંદિર આગળ પિકઅપ સ્ટેન્ડ એસોસિએશન દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ ગુજરાત વેરહાઉસિંગ ચેરમેન મગનલાલ માળી, ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશ દેલવાડિયા, ડીસા શહેર ભાજપ મહામંત્રી કનુભાઈ જોશી તેમજ પિકઅપ સ્ટેન્ડ એસોસિએશનના સભ્યો હાજર રહ્યા હતા અને છાશનું વિતરણ કર્યું હતું. દિવસ દરમિયાન ઉકળાટ મારતી ગરમી વચ્ચે ડીસાના શહેરીજનોએ આ ઠંડી છાશનો લાભ લીધો હતો. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે. ગઢવીની અધ્યક્ષતામાં આજરોજ નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગની મતગણતરીમાં રોકાયેલા સ્ટાફની તાલીમ યોજાઈ હતી. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત 2 સંસદીય મતદાર વિભાગ બનાસકાંઠામાં તારીખ 7 મેના રોજ મતદાન યોજાયું હતું. આગામી તારીખ 4 જૂનના રોજ જગાણા સ્થિત એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર મતગણતરી માટે સજ્જ બન્યું છે. મતગણતરીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને મતગણતરી સંબંધિત જરૂરી જાણકારી, માર્ગદર્શન અને સૂચનાઓથી વાકેફ કરવાના ભાગરૂપે આજરોજ નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ મતગણતરી સુપરવાઇઝર, મતગણતરી આસિસ્ટન્ટ અને માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ હતી. 2 સેશનમાં યોજાયેલ આ તાલીમમાં સવારે 10 થી 12 વાગ્યા સુધીના પહેલા સેશનમાં ઈવીએમ કાઉન્ટિંગ સ્ટાફ અને બપોરે 12 થી 2 વાગ્યાના સેશનમાં પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગ સ્ટાફની તાલીમ યોજાઈ હતી, જેમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે. ગઢવીએ જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. જ્યારે ડીસા પ્રાંત અધિકારી અને જિલ્લાના માસ્ટર ટ્રેનર નેહા પંચાલે મતગણતરી વખતે રાખવાની જરૂરી સાવધાની અને ભરવાના જરૂરી ફોર્મ્સની વિગતવાર સમજૂતી આપી હતી. તાલીમમાં સાથે વિધાનસભા ક્ષેત્રના મદદનીશ ચૂંટણી અધિકારીઓ, પોસ્ટલ બેલેટના મદદનીશ ચૂંટણી અધિકારી સહિત 638 જેટલા મતગણતરી સુપરવાઇઝર, મતગણતરી આસિસ્ટન્ટ અને માઇક્રો ઓબ્ઝર્વરે ભાગ લીધો હતો. દર્શક મિત્રો, ફરી એકવાર સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠાના વાતાવરણમાં પલટો. જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણના કારણે ગરમીમાં થોડીક રાહત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. कुछ खट्टी कुछ मीठी पेप्सी तो धीमांग धारानी ज खवाय. આપણા ઘરની રસોઈને ઉત્તમ ક્વોલિટી અને સુપર સ્વાદ બનાવવા માટે તો ધીમાંગ ધારાના મસાલા જ લેવાય. ચા, દૂધ, શાક, દાળ, છાશના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા એટલે ધીમાંગ ધારાના જ. આપણા પૈસાનું પૂરતું વળતર તો ધીમાંગ ધારા બ્રાન્ડમાં જ મળે. ખરીદવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 97 261 27 521. વાસુભાઈ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ,
એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જેથી જિલ્લાવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત પહોંચી છે. છેલ્લા કેટલાય દિવસોથી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જિલ્લાનું તાપમાન 45 ડિગ્રી સુધી પણ પહોંચ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી દેહ દજાડતી ગરમી જોવા મળી રહી હતી. લોકો ગરમીથી બચવા ઠંડા પીણા, છાશ જેવી ચીજ વસ્તુઓનો સહારો લેવા મજબૂર બન્યા હતા. કેટલીક સંસ્થાઓ, યુવાઓ, જાગૃત નાગરિકો દ્વારા જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ ઠંડા પાણીની વ્યવસ્થા, છાશ વિતરણ કરી લોકોને સેવા પૂરી પાડી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી બનાસકાંઠા જિલ્લાનું તાપમાન 45 ડિગ્રી પહોંચ્યું હતું. બપોરના સમયે શહેર હોય કે ગ્રામીણ વિસ્તાર હોય કે પછી નેશનલ હાઈવે, ગરમીના કારણે સુમસામ જોવા મળ્યા હતા. ત્યારે આજે વહેલી સવારેથી જ સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ થતાં ગરમીમાંથી લોકોને આંશિક રાહત પહોંચી છે. વાદળછાયા વાતાવરણના કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. દિયોદર રામાપીર મંદિર વિસ્તારમાં કરી સાસુની નિમર્મ હત્યા. જમાઈએ સાસુની હત્યા કરતા સમગ્ર પંથકમાં વ્યાપી અરેરાટી. રાજકોટ અગ્નિકાંડ બાદ રેડિયાળ પાલિકા તંત્ર જાગ્યું. ફાયર સેફટીને લઈને વન સેન્ટર, સંકેત ઇન્ડિયા અને ઓશિયા મોલ કરાયા સીલ. પાલનપુર ખાતે મતગણતરી સ્ટાફની તાલીમ યોજાઈ. EVM કાઉન્ટિંગ અને બેલેટ કાઉન્ટિંગ અંગે અપાયું માર્ગદર્શન. બનાસકાંઠાના વાતાવરણમાં પલટો. જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણના કારણે ગરમીમાં થોડીક રાહત. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.